પવિત્ર અને દિવ્ય કથા, પવિત્ર અને દિવ્ય લીલા. આમ અમારી કથાઓમાં રેગ્યુલર એવું હોય છે કે જે દિવસે શિવ વિવાહનો પ્રસંગ હોય ને એ દિવસે 1 કલાક કથા વહેલી પૂરી કરી દઈએ, અને પછી છેલ્લી જે 1 કલાક હોય એમાં અમે ઝાંકી રાખીએ. સત્સંગ, લગ્ન ગીતો, રાસ ને બધી વ્યવસ્થાઓ એમાં હોય છે. પરંતુ અહીંયા આવ્યા જવીશું, લગ્ન ગીતો ગાઈને 1 કલાક જેવો આપણે એમાં સમય ફાળવીશું. પરમાત્માના દિવ્ય ચરિત્રની કથાની અંદર લગ્ન ગીતો ગાઈને એકાદ પરમાત્માના નામનો રાસ લેશું, અને પછી આગળની જે કથા છે એમાં આપણે પ્રવેશ કરીશું. કારણ કે ઈશ્વર, આપણે સામાન્ય માણસના લગ્ન થતા હોય તો એમાંય આપણે કરોડો કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, અને 2-2, 2.5, 3 લાખ રૂપિયા દઈને ગાવાવાળાને બોલાવીએ. તો ભગવાનના લગ્ન છે તો આપણે જ ગાવા છે ને આપણે જ કરવાના છે ને આપણે જ સત્સંગ કરવાના. એક વાત યાદ રાખવી, માણસો છે ને એ ઘણા પગારદાર રાખતા હોય કે મારે ઓફિસમાં બહુ કામ હોય ને મારે કારખાને બહુ કામ હોય ને ઘરના બહુ કામ હોય, એટલે મંદિરમાં સેવા કરવાનો મોકો મને મળતો નથી, એટલે એક બ્રાહ્મણ રાખે. અને બ્રાહ્મણ રાખીને એને એમ કહે કે હું તને 15,000 રૂપિયા આપીશ, તારે આખો મહિનો સવાર સાંજ બપોર મારા ઠાકરજીની સેવા કરવી અથવા તો અમારા ભગવાનની સેવા કરવી. ભગવાનના કામમાં પગારદાર હોય. આપણા ભગવાન છે એના માટે આપણે જ સમય ફાળવવાનો, એમાં પગાર નો હાલે. એને સંપત્તિ આપી છે ને એની સામે જ હોશિયારી કરીએ છીએ. થોડું તો થોડું, ઓછું તો ઓછું, 1 દીવો કરવાનો સમય મળે તો 1 દીવો કરવાનો સમય આપણા ભગવાનને આપણે જ પૂજા કરવી જોઈએ. 3 વસ્તુ છે ને એ માણસે પોતે જ કરવી પડે: ભજન, ભોજન અને લગ્ન. ક્યાંય તમે પ્રસંગોમાં ગયા હોય, તમને હોટીન ભૂખ લાગી હોય, તમારા પાડોશીને એમ કહી દો કે ભાઈ તું જાન 12 હાટા 4 લાડવા ખાઈ લેજે, તમારું પેટ ભરાઈ જાય. એવું ન બને. ભોજન તમારે જ કરવું પડે, ભજન પણ તમારે જ કરવું પડે. એ કરશે તો એનું પુણ્ય એને મળશે, તમને નહીં મળે. ભજન પણ તમારે જ કરવું પડે. ભગવાન યાદ રાખજો, ગાના આયે યાના આયે ગાના ચાહીએ. તમારા ઠાકરજીને કેસેટ નથી ગમતી, તમારા ઠાકરને તમારા મુખથી ગવાયેલો જે અવાજ છે ને એ ગમે છે. પછી ગમે એવો બેસુરો હોય તો તમારા મુખથી ગવાયેલો, તમારા મોઢે જે ગવાય છે ને એ તમારા ઠાકરને ગમે છે, એ તમારા ભગવાનને ગમે છે. પછી તમે જેવું ગાવ, સુરમાં જાય કે બસુરું જાય કે ગમે તેમ જાય. અહીંયા અમારા બધા સાજિંદા મિત્ર બેઠા છે, બરોબર. રોજ સવારે મારાથી 5 મિનિટ વહેલા આવી જાય, પછી આ બધો મેળ કરતા. કારણ કે સંગીતને ભેળવવા માટે મેળ કરતા. ભગવાન આ મેળ નો થાય ને તો એને અવાજ કહેવાય, પણ જો મેળ કરીને મેનેજમેન્ટને રૂપે એને ગાઈએ ને તો એ સંગીત થઈ જાય. એમનામ આવીને તબલચી એના રીતે, તબલા ઉસ્તાદ એના રીતે, બેન્જો એની રીતે વાગતો હોય, હું આવીને મારી રીતે બોલવા માંડું તો એને અવાજ કર્યો કહેવાય, ડેકારો બોલાવ્યો કહેવાય. પણ બધા એક સાથે મળે ને સંપીને કરીએ તો એ સંગીત થઈ જાય, એ સત્સંગ થઈ જાય, એ કીર્તન થઈ જાય. એ રીતે ભગવાન, તમારા જે ભગવાન છે એને તમારાથી જે સેવા થાય છે એ ગમે છે. તમારા જે ભગવાન છે એને તમારાથી જેટલી પૂજા થાય છે એટલું વધારે ગમે છે. તમારા જે ભગવાન છે એને તમારા મુખેથી કેટલું બોલાય છે એટલું ગમે છે. ભલે થોડું તો થોડું, વેદો પાઠ મંત્રની કોઈ જરૂર નથી. કીર્તન કરો, સત્સંગ કરો, હરિસમરણ કરો, જે કરો એ તમે કરો. ભજન તમારે જ કરવું પડશે, નહીં હાલે. અને ત્રીજું, લગન. લગન પણ માણસે પોતાને જ કરવા પડે. 500 જણા જાનમાં ગયા હોય તો એ વરરાજો એમ કહી દે કે જાતા શિયાર ખુમરા ભરીએ, મારે થોડુંક કામ છે, એ નો હાલે. વરરાજાને ફેરા કરવા જવું પડે. લગન પણ આ 3 વસ્તુ એવી છે, આપણો લોક સાહિત્ય એમ કહે છે. આ બધું આપણે જ કરવું પડે. તો પરમાત્માની દિવ્ય કથા
પરમાત્માની દિવ્ય લીલા એમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા ગઈકાલે જે પરમાત્માનું સત્સંગ કર્યો તો લગ્ન વિવાહનો, એના માટે થોડા 2-4 લગ્ન ગીત ગાઈશું, એકાદ નાનો એવો રાસ લઈશું અને પછી આગળની જે કથા છે એમાં આપણે પ્રવેશ કરીશું. वक्रतुण्ड महाकार्य सूर्यकोटि समप्रभ निर्विघ्नाय कुरु मे देव सर्वकार्येषु गणेश पाठ बेसाड़िए भला निपजे पकवान गणेश पाठ बेसाड़िए અને નીપજે પકવાન સગા સંબંધી તેડીએ જો પૂજા હોય पाठ बेसाड़िए पदे पकवान सदा संबंधी तेरिए जो पूजा होई मोरा सदा संबंधी तेरिए जो पूजा होई मोरा होली मोरा
સુંદર લગ્ન ગીતો ગવાયા. હવે જે કોઈ વ્યક્તિ રાસ લેવા ઈચ્છતા હોય એ ભગવાનને મધ્યમાં રાખી, કેન્દ્રમાં રાખી અને પછી પરમાત્માના રાસ માટે 10-15 મિનિટ આપણે પરમાત્માનો રાસ લઈશું અને એ બાદ આપણે કથામાં પ્રવેશ કરીશું.
રાતડીમાં નીકળ્યા તારે સવાર ઘોરે અંધારી રે રાતડીમાં નીકળ્યા તારે સવાર રમેલી બની અલગેલે નવરાત્રી બની અલગેલે ભાવ બનેલી ભક્તેલી સરસ પર ગયેલી કમર કમેલી સંત ગાયેલી સાધેલી નવરાત્રી રમેલી હાથ પર ફેરી બોલીએ રાંદલમાં ગંગા મૈયા કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હાલો હવે બધાય પોતપોતાની જગ્યાએ બેસી જાવ એટલે એક મસ્તીની વાત કહું.
કાંઈ વાંધો નહીં, તમ તારે તમારું પતે ને એટલે મને કહેજો, હું ચાલુ કરીશ. આમાં તો એવો સગવડિયો ધર્મ બધાયનો એકાબીજાને સાચવવાનો, તો પતાવી દઈએ. હાલો, ખાકર ક્યાં મૂકી હતી? એ બસ બસ કરો, બકાલાન ભાવ પછી પૂછજો બાપા, બહુ કરી. ગઈકાલે ક્યાં કથા અધૂરી મૂકી હતી, કોઈને યાદ છે? ઈ યાદ નહીં હોય, અહીંયા બેસીને વાતો કરવી હોય તો બધી યાદ છે. ક્યાં ખાટે ગયા હતા, ન્યા હું જવા જોડે, ન્યા કેવા કંબલ મળે ને બધું બરોબર છે. પરમાત્માની દિવ્ય ચરિત્રની લીલા છે, પવિત્ર પ્રભુની કથા છે. સુંદર વાત અને સુંદર કથા અને સુંદર લીલા. પ્રભુની આ દિવ્ય કથામાં પ્રવેશ કરીએ. સુંદર ભાવથી સમજાયું છે અને સુંદર ભાવથી કીધું છે. મેનાવતી રાણી મૂર્છિત થયા. મેનાવતી રાણીએ કીધું છે કે ગમે એ સમયની અંદર, ગમે એ સંજોગની અંદર હું મારી દીકરીને આની સાથે નહીં પરણાવું, નહીં પરણાવું, નહીં પરણાવું ને નહીં પરણાવું. અને ત્યારે નારદજી આવે છે, હિમાલય મોટો નિહાહો નાખે, નિહાહો નાખીને કહે છે ઘરનું જ પાત્ર જો ઘરના પ્રસંગને બગાડવા ઊભું થાય તો આપણે બીજાને શું દોષ દેવો? હે, પોતાનું જ પાત્ર જો ઘરનો પ્રસંગ બગાડે. હિમાલય તો શિવજીને કહે છે કે હે શિવજી, આપ તો સર્વસ્વ સર્વગુણ સંપન્ન છો, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર પરમાત્મા છો. હું તો આપને ઓળખું છું, પણ અહીંયા કોઈ ઓળખતું નથી. અને આની પણ દિવ્ય લીલા કંઈક એવી છે પ્રભુ કે ન પૂછીએ વાત. ભગવાનની કેવી કેવી લીલાઓ, કેવી કેવા 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 પરચાઓ, ભગવાનની કેવી કેવી દિવ્ય કથાઓ તમે વિચારો તો ખરી. ભગવાન કૃષ્ણ ધરતી ઉપર અવતાર ધારણ કરે, ભગવાન જોગીના રૂપની અંદર અહીંયા આવે ને બેસે છે, અને જોગીના રૂપની અંદર આવીને બેસે ને જોગીના રૂપમાં એના દર્શન કરવા જાય છે. એક સુંદર પ્રસંગ છે. કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર, કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર. કનૈયા કા
અને ભગવાન સુંદર મજાનું રૂપ ધારણ કરે, ભસ્મ બબૂત અંગમાં ચોપડી છે, અંગ વિભૂત ગલે ભગવાન મહાદેવજી કનૈયાના દર્શન કરવા માટે જશોદાને આંગણે જાય. સાથે શૃંગી ભૂંગી નામના બે શિષ્ય ચેલાઓ સાથે હતા, કારણ કે મહિમાઓને ચેલાઓ ભેગા જોઈએ. આમાં ચેલાઓ સાથે ક્યારેક ક્યારેક જોઈએ, કારણ કે કઈ કઈ ચેલા હાચવી, કઈ કઈ બગાડી નાખે. એક બાપુના ચેલા હારે હતા ને, તો કોકે દક્ષિણા દીધી. એટલે દક્ષિણા દીધી ને તો બાપુને ચેલા જ્યારે હતા ને, બાપુ તો કઈ બોલ્યા નહીં, પણ ચેલાઓએ એમ કીધું, અમાર બાપુ પૈસાના હાથ ના અડાડે, પૈસાના હાથ ના અડાડે. એ કે આ ઝોલીમ નાખજો, ઝોલીમ નાખજો. આ ઉપેણા તેદીના રાખતા થયા. નકર આવા કારા ઉનાળામાં આનું શું કરું? આ કોક દી ચેલા દોઢ થાય તો આમાં નાખવા હતા. આનું શું કરું? આમાં નાખી દો કે આમાં દિવ્ય રૂપ પરમાત્માનો અંગ વિભૂત ગલે રૂડમાલા ડમ 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 ડમરૂ બજાને વાળો. જશોદાને આંગણે આવીને જોયું છે, હે માં ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ. જશોદાજી તો આમ જ્યાં જોગીને આવતા જોયા ને, જશોદાજીએ મનોમન આંગણે કોક જોગી આવ્યા લાગે છે. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. लो भिक्षा जोगी जाओ जंगल में, बालक मेरो डरायो. लो भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. भिक्षा जोगी आसन जाओ, बालक मेरो डरायो. नगर में जोगी आया, हेठ में संग आया. अजब है सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. સોનાના થાળને હાથમાં લઈ અને જશોદાજી જેવા બહાર નીકળ્યા અને ગળામાં ઓલો દાગીનો ત્યાં જોયો. જશોદાજીને એમ કે પણ આ તો જશોદાનો આંગણો, નંદનો આંગણો, આંગણે તો થોડા કોઈ સાધુ એમ ન જાય. સોનાના સુવર્ણના થાળને હાથમાં લઈ આમ અવડા તો રમતો મોટો જોગી ભિક્ષા લઈ લ્યો, ભિક્ષા. આ ભીખ લાગે છે, કાળ બેઠો, ભિક્ષા લઈ લ્યો, ભિક્ષા લઈ લ્યો. આમ જ્યાં કીધું છે જોગી ગયો છે ખબર,
અમે કઈ એવા સાધુ નથી આ રીતે ભિક્ષા ન લઈએ. આવી ભિક્ષા અમારે નથી જોતી. ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. चाहिए तेरी दौलत दुनिया नाई कंचन माया, चाहिए तेरी दौलत दुनिया नाई कंचन माया, अपने लाल का दर्श करा दे दर्शन को आया. नगर में जोगी आया हे आगे आया हे समझ पाया अजब है सबसे बड़ा है तेरा नाम बोलना 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 बोलना. કેવી પવિત્ર વાત, કેવી પવિત્ર લીલા. તારી કંચન માયા દોલત દુનિયા કાઈ ના જોઈએ. આનો થોડો મોહ છે. આ મૂકી તો આયા આવ્યો. ભગવાન પ્રત્યે કેવી માયા જોગીને જાગી હે. આ છોડીને તો હું આયા આવ્યો છું. આની મારે શું જરૂર છે? આ કાઈ ના જોઈએ. જશોદાજી કે આ સોનાનો થાળ છે, આમાં કઈ ઘટતું હોય તો કયો હીરામાં એક મોતી ચડાવી દઉં, પકવાનમાં કઈ ઘટતું હોય તો એ દઈ દઉં. બાકી લાલાના દર્શન તો આજે નહીં થાય, કાલે નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. મહાદેવજી કે જે કરો એ પણ દર્શન તો કરીને જાય જાય જાય. જે થાય એ પણ દર્શન તો હું કરીને જ જવાનું. કેવું મારા મહાદેવનું રૂપ હે. ના ચાહીએ તેરી દौलत दुनिया આમ છે કીધું. જશોદાજી કે જે છે આ છે, આમાં કઈ ઘટતું હોય તો આ તમારા રૂપને જોઈને હુંય ડરી ગઈ તો બોલો તો હજી ઘોડિયામાં રમે છે. એના દર્શન નહીં થાય. જોગી કે કઈ વાંધો ન થાય તો કઈ વાંધો નહીં. અમે તો આ અહીંયા આસન લગાવ્યું, આસન લગાવી 5 પરિક્રમા કરી. ओ पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके शृंगी नाद बजायो. सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो. दास बलिहारी मैया जुग जुग जिए तेरा जायो. रमता जोगी आया, जशोदा के घर आया, जिसे कोई समझ न पाया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. કેવું સુંદર સ્વરૂપ, જોગીનું રૂપ, પવિત્ર કાયા, પવિત્ર લીલા, પવિત્ર પરમાત્માની કૃપા અને પવિત્ર પરમાત્માની અસીમ કૃપા. એ જોગીના રૂપને જ્યાં જોયું છે જશોદાજી ખુદ પોતે ડરી ગયા. આ શું છે? અને કહેવાય છે કે જોગીના એ રૂપને જોઈ જશોદાજી પોતે ડરી જાય. અને જશોદાજી કંચન વર્ણો થાર લઈને ભિક્ષા દેવા જાવું છે, પણ જશોદાજી મનોમન વિચાર કરે છે કે આ ભિક્ષા હું દઈ આવું, પણ એના ગળામાં જે સર્પ દાગીનો જે છે ને એ બહુ ભયાનક છે. કેવી પરમાત્માની લીલા.
જશોદાજી નું આંગણું છે, નંદ નું આંગણું છે, એટલે કોઈ ભિક્ષુ એમ નમતો ના જાય. એટલે જશોદાજી એ જોગીને ભિક્ષા દેવા માટે સોનાનો થાળ લઈને જાય. એટલે જોગી શું કહે છે ખબર? આની શું મારે કરવું છે? ભિક્ષા કામી કરકે બહાર તેરે લાલા કો તૂને સહી નહીં જાના. હે મૈયા, હે જશોદાજી, ભિક્ષાનું તો કેવલ ને કેવલ બાનું છે. અહીંયા આવીને અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન કરી અને ભિક્ષા માંગી, એ તો કેવલ ને કેવલ બાનું છે. બાકી અહીંયા આવવાનું કારણ તો તેરે લાલા કો તુને સહી નહીં જાના. તારા લાલાને હે માં, હે જશોદા, તે સરખો ઓળખો નથી. ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. હું તારા દર્શન કરવા માટે આવ્યો છું, મારે બીજું કઈ જોતું નથી. લાલાના દર્શન કરવા. આ માયાનું મારે શું કરવું? મારે તો કૈલાસમાં ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. એ વસ્તુ છે, આ બધાને મેં જ આપ્યું છે. મારે આનું શું કરવું? હું તો આનાથી બહુ દૂર 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 છું. આની મારે કોઈ જરૂર નથી. તેરે લાલા કો તૂને સહી નહીં જાના. પણ જશોદાજીને શું કહે છે ભગવાન? मैया तुम्हें बोली पर बड़ो तेरो भाग. मैया तुम्हें बोली बड़ो तेरो भाग. कन्हैया का दीदार करने आया. હે માં, હે જશોદા, તું બહુ ભોળી છે, તારું ભાગ્ય બહુ મોટું છે. તને ખબર નથી તારે આંગણે રમનાર છે એ કોણ છે. તને ખબર નથી તારે આંગણે જે ખેલે છે એ કોણ છે. તું તો બહુ ભોળી છે માં. તારે આંગણે જે રમે એ કોઈ સામાન્ય નથી. તું ભોળી છે પણ તારું ભાગ્ય અતિ ઉત્તમ છે પ્રભુ. જશોદાના કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે કે એને આંગણે પરમાત્માએ અવતાર ધારણ કર્યો હશે. ભગવાન જેના મનની અંદર અંશ સુદ્ધા પણ આ નખની પેલી કેટલી હોય એટલું પણ દુશ્મનો માટે પણ દ્વેષ ન હોય ને, એ માણસ એકદમ મોડું કહેવાય. અને એના આંગણે પરમાત્મા અવતાર ધારણ કરે છે. આ એ જશોદા છે કે જેને આંગણે જ્યારે ભગવાન પધાર્યા ને ત્યારે એક એક ગોકુળવાસીઓના પગે પડાવે છે, એક એક ગોકુળવાસીઓના પગે લગાડે છે અને કહે છે કે તમારા આશીર્વાદ હતા અમારા આંગણે દીકરો આવ્યો.